નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાના સત્તાધીશોને મોડે યાદ આવે છે કે રસ્તો બની ગયા પછી ડ્રેનેજ લાઈન નાખવાની બાકી છે. હવે જ હાલ અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4 માં નવીનગરીમાં 3 મહિના પહેલા જ બનેલા રસ્તાને નવી ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદી નાખવામાં આવતા રસ્તો ખરાબ થતા ચાલવા લાયક નહીં રહેતા લોકો ઉઠવા પામ્યા હતી, જેને લઈને આજે વિપક્ષે સત્તાધીશો પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડમાં હવે કે જાણે પ્રથા બની ગઈ છે કે પહેલા રોડ રસ્તા બને અને પછી અન્ય ખાતાઓને યાદ આવે કે અહીંયા આપણી કામગીરી કરવાની બાકી છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 4 માં આવેલ નવીનગરી વિસ્તારમાં થોડા વર્ષો પહેલા જ આરસીસી રોડ બનાવવામાં આવ્યું હતું. જો કે આરસીસી રોડ ઉપર તિરાડો પડતાની સાથે જ બુમરાણ થતા અને કામગીરી સામે સવાલો ઉઠતા 2021ની ચૂંટણી પહેલા તેના ઉપર ડામરનું કાર્પેટિંગ કરી દેવામાં આવ્યું હતું. એટલે કે નીચે આરસીસી રોડ અને ઉપર ડામરનું કાર્પેટિંગ. જો કે આ રસ્તો પણ હજુ ચાલે ત્યાં તો હવે ડ્રેનેજ ખાતાને યાદ આવ્યું કે અહીંયા ડ્રેનેજ લાઈન નવી નાખવાની હતી. પરિણામે હવે આ રોડને ખોદી નાખવામાં આવ્યો છે અને ડ્રેનેજની નવી લાઈન નાખવામાં આવી છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 4 માં આવેલ નવીનગરી વિસ્તારના રોડ રસ્તાની હાલત હવે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ જેવી થઈ ગઈ છે, જેનું મુખ્ય કારણ છે કે અહીંયા ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે, ત્યારબાદ ઉપર ખોદેલો માલ જ ફરી નાખી દેવામાં આવ્યો છે અને યોગ્ય પેચવર્ક ના કરાતા હવે રોડ રસ્તાની હાલત બદતર બની ગઈ છે. આમ પણ અંકલેશ્વરના તમામ વોર્ડમાં આ જ પદ્ધતિથી કામ થાય છે, જેમાં રોડ રસ્તાઓ બનાવી નાખવામાં આવે છે, ત્યારબાદ બીજું ખાતું ઊભું થાય છે અને તેને યાદ આવે છે કે અહીંયા નવી લાઈન નાખવાની હતી અથવા તો અહીંયા કોઈક નવું કામ કરવાનું હતું. પરિણામે રોડ રસ્તાને ખોદી નાખવામાં આવે છે. અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજને મરમ્મત માટે કેટલોક હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે, જેને લઈને સ્ટેશન વિસ્તારના લોકો આ માર્ગ પરથી ગડખોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ સુધી જતા હોય છે, પરંતુ હવે આ માર્ગને પણ ખોદી નાખવામાં આવતા વાહન ચાલકોએ આટો ફેરો મારીને જીબી કોલોની થઈને જવાની ફરજ પડતી હોય છે. આમ અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં હવે અલગ પદ્ધતિથી જ વિકાસની રથયાત્રા દોડી રહી હોય તેવું નગરપાલિકા વિપક્ષના નેતાઓ પણ આક્ષેપો કરી રહ્યા છે. આજ રોજ આ અંગે સત્તાધીશોને આડે હાથે લેતા અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના નેતા જહાંગીર પઠાણે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે અને સત્તાધીશોની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે. ભારત દેશની અંદરમાં એવું કહેવત છે કે ગાંડો હોય તેના દવાખાના હોય, પણ અભણ હોય તેનું કોઈ દવાખાનું હોતું નથી. એ સમાજ સાથે જ રહે છે. પણ અભણ અને ભણેલો બે ભેગા થઈ જાય તો સમાજની અંદરમાં નુકસાન કરી શકે છે. તેવી જ રીતે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં વોર્ડ નંબર 4ની અંદરમાં જે નવીનગરીનો રોડ છે, તે નવીનગરીનો રોડ આપણે ડામરનો 3 વર્ષ પહેલા બનાવવામાં આવેલો હતો. એને ફરીથી પાણી પડ્યું અથવા તો અધિકારીની મળી ભગતથી એ રોડ બહુ હલકી કક્ષાનો બન્યો અને તૂટી ગયો. પછી એની અંદર બુઆબૂમ થઈ, ફરીથી રોડ એને 3 મહિના પછી બનાવવામાં આવ્યો. તે આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો. તે બી ખાસો રોડ લાંબો અને મજબૂત બનાવવામાં આવેલો હતો. એ રોડની અંદરમાં 3 મહિના પછી એ બનાવેલો રોડ ફરીથી એને તોડી નાખવામાં આવ્યો. તે શાના માટે તોડ્યો કે ભાઈ ડ્રેનેજ લાઈન નાખવાની હતી. કારણ કે એક બાજુ અભણ એક બાજુ ભણેલો, એ બેનું તાલમેલ કેવી રીતે થાય કે આ આવી રીતે નુકસાન કરીને દેશને મને ખબર છે કે ભાજપ સરકાર ખોબે ભરીને રૂપિયા આપે છે અને નગરપાલિકા તેનું વિકસિત તરીકે આ ચાલે છે અને હાલની અંદરમાં ભારત દેશની અંદરમાં વિકાસ યાત્રા ફરી રહેલી છે. પણ આવી રીતે ગાંડો વિકાસ કરવાનો. ઝઘડિયા તાલુકાના અણધડા ગામ ખાતે 70 વર્ષે ખેડૂતે પોતાના વાડામાં કપાસ અને તુવેર વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરતા સુધી પોલીસે બાતમીના આધારે તેને ઝડપી લઈ 1 લાખ ઉપરાંતનો વનસ્પતિજન્ય ગાંજાના છોડ કબજે કર્યા હતા. ભરૂચ એસઓજી પોલીસે ઝઘડિયાના મોટા અણધરા ગામે ગેરકાયદેસર ગાંજાના છોડનું ઘરના વાડામાં વાવેતર કરનાર આરોપીને લીલા ગાંજો જેનો કુલ વજન 10 કિલો 180 ગ્રામ જેની કિંમત ₹1,01,800 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી આરંભી છે. ઝઘડિયા સહિત નેત્રંગ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હવે ઘરના વાડામાં ગેરકાયદેસર ગાંજા
ગાંજાના છોડોનું વાવેતર કરવામાં આવી રહ્યો હોવાની માહિતી પોલીસ સુધી પહોંચી રહી છે. પહેલા પણ નેત્રંગમાંથી પોલીસે ગાંજાના છોડ સાથે એકને ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે ભરૂચ એસઓજી પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે અરસામાં હેડ કોન્સ્ટેબલ ભાવસિંહભાઈ નગીનભાઈ નાઓને ચોક્કસ બાતમી મળી હતી કે મહેન્દ્રભાઈ રામુભાઈ વસાવા નાઓએ પોતાના કબજા ભોગવટના ઘરના વાડામાં કપાસ અને તુવેરના વાવેતરની આડમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા તેમના ઘરના વાડામાંથી વનસ્પતિજન્ય લીલા ગાંજાનો છોડ મળી આવ્યો હતો. પોલીસે તેનું વજન કરાવતા 10 કિલો 180 ગ્રામનો છોડ મળી આવતા પોલીસે આરોપી મહેન્દ્રભાઈ રામુભાઈ વસાવા ઉંમર વર્ષ 70 રહે મોટા અણધરા તાલુકા ઝઘડિયા નાઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(20)(બ) મુજબ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. સાથે જ આ અંગે વધુ તપાસ ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ RH વાળા નાઓ ચલાવી રહ્યા છે. અંકલેશ્વરના ધારાસભ્યની અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જીનવાલા સ્કૂલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગત તારીખ 15મી નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી ઝુબાની હેઠળ કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવી અનેકવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલ લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પૂર્ણશક્તિ માતૃશક્તિ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ, મહિલાઓ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે 7 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ કારોબારી ચેરમેન નિલેશ પટેલ, મુખ્ય અધિકારી અને આમંત્રિતો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સંકલ્પ યાત્રા 15 નવેમ્બરથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એની શુભારંભ કર્યો છે. એ દરમિયાન આજે અંકલેશ્વર શહેરની અંદર આજથી શુભારંભ થયો છે. ત્યારે જે ધ્યેય છે કે આ યાત્રા દ્વારા કેન્દ્ર સરકારની જે અનેકવિધ યોજનાઓ છે એ યોજનાના લાભથી કોઈ વંચિત ન રહી જાય લાભાર્થી, એ માટે આ દેશના તમામ ગામોની અંદર 2 લાખથી વધારે ગામોની અંદર આ યાત્રા ફરવાની છે અને 26 જાન્યુઆરી એની પૂર્ણની થવાની છે. જે પ્રકારે આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે, આવતા 2047માં જ્યારે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે જે આવનારા 25 વર્ષની અંદર ભારત દેશ વિકસિત દેશ બને, ભારત દેશ ભવ્ય બને, એ પ્રકારની જે મોદી સાહેબની પરિકલ્પના છે એને સાકાર કરવા માટે આ જે તમામ ગરીબ લાભાર્થીઓ છે, લાભાર્થીઓને આ લાભથી આવનારા દિવસોની અંદર એ પોતે પણ આર્થિક રીતે પગભર થાય એ પ્રકારના આ ધ્યેય છે. સંકલ્પ યાત્રાની સાથે સાથે અહીંયા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 7 કરોડ જેટલા કામો એનું ખાતમુહૂર્ત એ કરવામાં આવ્યું છે. એમાં અંકલેશ્વર નગરપાલિકાની ઓફિસનું રિનોવેશનનું કામ, નગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં RCC રસ્તાઓ, બ્લોક પેવર રસ્તાઓ, એની સાથે સાથે ડ્રેનેજ લાઇન, એના માટેની આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યારે પ્રમુખ શ્રી લલિતાબેન, ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ, નિલેશભાઈ, સંદીપભાઈ, વિનયભાઈ, આ તમામ મિત્રોને પણ હું શુભેચ્છા પાઠવું છું કે આવનારા દિવસોની અંદર અંકલેશ્વરમાં આનાથી પણ સવિશેષ વિકાસ થનાર છે. ત્યારે બધા સાથે મળીને આ વિકાસ યાત્રાને આગળ ધપાવીએ.
અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે બોર્ડાએ મંજૂર કરેલા રોડ ઉપર દિવાલ બનાવીને રોડ બંધ કરી દેતા તેની થયેલી ફરિયાદને પગલે આજે બોર્ડાના અધિકારીઓ દ્વારા કમ્પાઉન્ડ વોલ તોડી નાખી રસ્તો ખુલ્લો કરતા રોડ બંધ કરનાર સોસાયટીના કેટલાક રહીશો દ્વારા બોર્ડાના અધિકારીઓ સાથે ચકમક ઝરી હતી. અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સી સહિત અન્ય 2 સ્થળોના ગેરકાયદેસર બાંધકામોને આજે બોર્ડા દ્વારા દૂર કરીને રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેને પગલે થોડીક ચકમક જરી હતી. બોર્ડા દ્વારા કરાયેલી કાર્યવાહીને લઈને બોર્ડાના અધિકારીઓ સાથે સોસાયટીના રહીશ એવા લોકોમાંથી કેટલાક લોકો દ્વારા બોર્ડાની આ કામગીરીને સામે વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના બાંધકામ સમયે કપાતની 40% જમીનમાંથી 24 મીટરનો મુખ્ય રસ્તો બોર્ડાને હસ્તગત કરવામાં આવ્યો હતો. એટલે કે બોર્ડા દ્વારા આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની પાછળના ભાગે આવેલી હરિદ્વાર સોસાયટીની કેટલીક જમીનમાં જવા માટે રસ્તાને લઈને અનેક પ્રશ્નો સર્જાયા હતા. આ બાબતને લઈને હરિદ્વાર સોસાયટીના બિલ્ડર દ્વારા બોર્ડાને લેખિત અરજી કરી રસ્તો ખુલ્લો કરવાની માંગણી કરવામાં આવી હતી, જેને લઈને ભરૂચ અંકલેશ્વર શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા બોર્ડાના નિયમોને નેવે મૂકી ગેરકાયદેસર બાંધકામ કરતા બિલ્ડરો અને મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અંકલેશ્વરના અંડાળા ગામની ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીના બિલ્ડર દ્વારા ગેરકાયદેસર મુખ્ય ગેટ અને દિવાલ ઊભી કરવામાં આવી હતી, જે બાબતે બોર્ડા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસ બાદ પણ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર નહીં કરવામાં આવતા આજે બોર્ડાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર ઊભા કરાયેલા મુખ્ય ગેટ અને દિવાલના દબાણને જેસીબી મશીન વડે દૂર કરાયું હતું. જ્યારે અન્ય 2 સોસાયટીઓ ખાતે પણ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી. બોર્ડાની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ બોર્ડાના અધિકારીઓ પોલીસ અધિકારીઓ સાથે આવ્યા હોવાથી દબાણ હટાવવામાં આવતા દબાણ કરનારાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઝઘડિયા તાલુકાના રાજપાડી અને ઉમરલા પંથકમાં આગામી દિવસોમાં યોજાનારી ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે પોલીસ જવાનો અને રેપિડ એક્શન ફોર્સના જવાનોએ ફ્લેગ માર્ચ યોજી હતી. ઝઘડિયા તાલુકાના રાજપાડી ઉમલ્લા તેમજ ઝઘડિયામાં અમદાવાદથી આવેલ રેપિડ એક્શન ફોર્સના જવાનો દ્વારા ત્રણેય પોલીસ મથકના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના ભૌગોલિક તેમજ સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવાના આશયથી તેમજ સ્થાનિક નગરોના વિસ્તારોની માહિતી મળે તે હેતુથી ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચમાં આરએએફ અમદાવાદના રવિકુમાર વર્મા, જીડી શિંભુસિંહ, જીડી સહાયક કમાન્ડન્ટના નેતૃત્વમાં ભરૂચ જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે. આરએએફના જવાનો દ્વારા 19 ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર સુધી ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજીને તાગ મેળવ્યો હતો. આ રેપિડ એક્શન ફોર્સ દ્વારા રાજપાડીના પીએસઆઈ કેબી મીર સહિત સ્થાનિક પોલીસ જવાનો સાથે જોડાયા હતા અને રાજપાડી પોલીસ સ્ટેશનથી ફ્લેગ માર્ચ નીકળી રાજપાડી બજારમાં રહી નીકળી હતી. ઉલ્લેખનીય છે કે આરએએફ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ફ્લેગ માર્ચ યોજીને સ્થાનિક તેમજ ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવતા હોય છે. ફ્લેગ માર્ચ યોજવાનો ઉદ્દેશ એ હોય છે કે લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે હેતુસર ફ્લેગ માર્ચ યોજવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરએએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાતા લોકોએ કુતૂહલપૂર્વક નિહાળી હતી. ભરૂચના નંદેવાડ ખાતે બની રહેલા ઓવરબ્રિજના નિર્માણ કાર્યને લઈને ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યાને લઈને ધારાસભ્યને થયેલી ફરિયાદને પગલે આજે સ્થળ મુલાકાત લઈને પોલીસ અધિકારી બ્રિજ નિર્માણ કરનાર કંપનીના અધિકારીઓ સાથે ધારાસભ્યએ ચર્ચા કરી હતી. ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર નંદેલાવ બ્રિજથી શ્રવણ ચોકડી વચ્ચે નવા બનનાર ફ્લાયઓવર બ્રિજની કામગીરીને લઈને ટ્રાફિકની સમસ્યા વકરી હોવાની બુમરાણ વચ્ચે ધારાસભ્ય, અધિકારીઓ સહિત પોલીસ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તે માટે ચર્ચા વિચારણા કરી પ્રયાસો હાથ ધર્યા હતા. ભરૂચ શહેરની શ્રવણ ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યા શહેરીજનો સાથે ઉદ્યોગો, નોકરિયાત, વેપારી વર્ગ તેમજ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. દહેજ બાયપાસ રોડ હોવાથી આ માર્ગ ઉપર વાહનોની સંખ્યા વધી રહી છે. દહેજ ઔદ્યોગિક એકમોમાં જતા વાહનોને પગલે અનેકવાર ગંભીર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે આ માર્ગ પર શ્રાવણ ચોકડી ઉપર 80 કરોડથી વધુના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. જે ફ્લાયઓવર બ્રિજની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે, જેને પગલે નંદેલાવ બ્રિજથી શ્રવણ ચોકડી વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે. આ સમસ્યાને લઈને આજુબાજુની સોસાયટીના સ્થાનિકોએ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નંદેલાવ ગ્રામ પંચાયતમાં રજૂઆત
રજૂઆત કરતા આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ પ્રકાશ મેકવાન સહિત અધિકારીઓ તેમજ એ ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી સ્થળનું નિરીક્ષણ કરી માર્ગ પર આવેલ દબાણો હટાવી લેવા દુકાનદારોને સૂચના આપી હતી અને ડાયવર્ઝનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. જ્યારે કોન્ટ્રાક્ટર તેમજ પોલીસ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા વિચારણા કરી વહેલી તકે એક્શન પ્લાન ઘડી કાઢી આ સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે બ્રિજની કામગીરી ચાલી રહી હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ ડાયવર્ઝનનો માર્ગ સાંકડો હોવાથી ટ્રાફિક સિંગલ લેનમાં ડાયવર્ટ થાય છે, જેને પગલે પણ ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે. ભરૂચમાં શ્રવણ ચોકડી ઉપર રાજ્ય સરકારે પ્રજાની સુવિધા માટે જે બ્રિજ મંજૂર કર્યો છે એનું કામ અત્યારે ખૂબ ગતિમાં ચાલી રહ્યું છે. કોઈ પણ વિકાસનું કામ જ્યારે ચાલતું હોય ત્યારે બીજા પણ પ્રશ્નો ઉભા થતા હોય છે. ટ્રાફિકના ભયંકર પ્રશ્નો, દહેજની ઇન્ડસ્ટ્રીના કારણે, હેવી વ્હીકલોના કારણે આજે અત્યારે આ બ્રિજની સાથે જોડાયેલા અને આ રોડની સાથે જોડાયેલા સોસાયટીના લોકો અનુભવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિક રહીશો, પંચાયતના સરપંચો અને સભ્યો, સ્થાનિક આગેવાનોની માંગ હતી. આજે સ્થળ ઉપર જ પોલીસ ડિપાર્ટમેન્ટ, જિલ્લા પંચાયત, આ બ્રિજની એજન્સી અને જીએસઆરટીસી જે આ રોડનું સંચાલન કરે છે ગુજરાત સરકાર દ્વારા, આ જુદા જુદા વિભાગો સાથે સંકલન કરીને આ ટ્રાફિકની સમસ્યાને હજી વધારે સહેલાઈથી કેવી રીતે ઉકેલી શકાય એના માટેના કેટલાક ડાયવર્ઝન રૂટ અને આ જગ્યા ઉપર જે દુકાનદારો છે એ જે પગપાળા ફૂટપાથ છે અથવા તો આપણી જે બોક્સ ગટર છે રેલિંગ સાથેની, એનો પણ મિસયુઝ કરતા હોય એના માટેની સૂચનાઓ, શાળાના બાળકોને સહેલાઈથી સાયકલ લઈને કે પગપાળા ઘર જઈ શકે, કોઈ પણ પ્રકારની એને એક્સિડન્ટ કે એની મુશ્કેલી ન થાય એ માટેના આગેવાનોના કેટલાક સૂચનો પણ અહીંયા લેવામાં આવ્યા છે અને જરૂરી તમામ પ્રકારની સૂચનાઓ સંબંધિત ડિપાર્ટમેન્ટના અધિકારીઓને, કર્મચારીઓને આપવામાં આવી છે, જેના કારણે થોડાક દિવસોમાં અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સુધારો થશે અને રાત્રે જે પીક અવર્સનો સમય છે, સવારે ને સાંજે, એમાં પોલીસની પણ હાજરી આજથી વધારવામાં આવી છે, જેનાથી પણ આપણને આનો લાભ મળશે. અંકલેશ્વર જેડીસી બસ ડેપોમાં મહારાષ્ટ્રથી આવેલી બસમાંથી વિદેશી દારૂ સાથે મહિલાને રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સુરક્ષા શાખાની ટીમે ઝડપી લઈને પોલીસના હવાલે કરી હતી. અંકલેશ્વર જેડીસી એસટી ડેપોથી મહારાષ્ટ્રથી આવેલ એસટી બસમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની સુરક્ષા શાખાની ટીમે પકડી પાડી પોલીસના હવાલે કરી હતી. અમદાવાદ રાણીપ સ્થિત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરક્ષા શાખા મધ્યસ્થ કચેરીના નાયબ મુખ્ય સુરક્ષા અધિકારી પી.કે. ગઢવી દ્વારા સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા વિભાગ અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આંતરરાજ્ય વિસ્તારમાં સરકારી એસટી બસોનું સરપ્રાઇઝ લાઇન ચેકિંગ, નાઇટ રાઉન્ડ, ગેરકાયદેસર કેફી પીણાની હેરાફેરી, સુરક્ષાત્મક પગલા તેમજ બિનઅધિકૃત હાઈવે હોટલ હોલ્ટને લાગતી કામગીરી માટે આપેલ સૂચના આધારે મદદની સુરક્ષા નિરીક્ષક સંજય કાનપરા, પ્રહારી નિરીક્ષક હસમુખભાઈ ચૌધરી સહિત સ્ટાફે વડોદરા બાદ અંકલેશ્વર તરફ ચેકિંગ માટે આવ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર જેડીસી બસ સ્ટેન્ડ ઉપર ગતરોજ સાંજના મહારાષ્ટ્રના અમલનેરથી ભરૂચ એસટી ડેપોની સરકારી એસટી બસ નંબર GJ18Z7710 આવતા તે બસમાં ચેકિંગ કરી રહ્યા હતા. તે વેળા કંડક્ટરની સીટની પાછળ બેઠેલ મહિલા ઉપર શંકા જતા તેને પાસે રહેલ બેગમાં શું છે તે બાબતે પૂછપરછ કરતા તેણીએ જવાબ નહીં આપતા અધિકારીઓએ બેગ ખોલી જોતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. અધિકારીઓએ સાગબારા તાલુકાના સોરાપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતી ઈલુબેન વસાવાને પકડી પાડી તેને વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી તેને પોલીસના હવાલે કરી હતી. પોલીસે મહિલા પાસેથી 13,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર નદી કિનારે હવે વિદેશી સાઇબેરિયન પક્ષીઓનું આગમન થયું છે. સાઇબેરિયાથી શિયાળાની ઋતુથી બચવા માટે તેમજ ખોરાકની શોધમાં સાઇબેરિયન પક્ષીઓ હજારો કિલોમીટરનો અંતર કાપી ભરૂચમાં આવી પહોંચ્યા છે અને ભરૂચમાં હવે તેઓ નર્મદા નદી કિનારે ટૂંકું રોકાણ કરી આગળનો સફર તય કરશે. દર વર્ષે શિયાળાની ઋતુમાં જે દેશોમાં બરફ પડતો હોય છે ત્યાંના પક્ષીઓ ત્યાંથી હિજરત કરી અન્ય દેશોમાં ફરતા હોય છે. ત્યારે સાઇબેરિયાથી પણ કેટલાક માઇગ્રન્ટ પક્ષીઓ
હવે હજારો કિલોમીટરનો અંતર કાપી ભરૂચના મહેમાન બન્યા છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર આજે હજારોની સંખ્યામાં સાયબેરિયન પક્ષીઓ નર્મદા મૈયા બ્રિજની ગ્રીલ ઉપર તેમજ નર્મદા નદી ઉપર ઉડાન ભરતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને લોકો પણ તેમને જોવા માટે બ્રિજ ઉપર ઉભા રહેતા નજરે પડ્યા હતા. સાયબેરિયન પક્ષીઓ ખાસ કરીને શિયાળાની ઋતુમાં સાયબેરિયામાં પડતા બરફ અને અસહનીય ઠંડી વચ્ચે ઠંડીથી બચવા માટે તેમજ ખોરાક માટે તેઓ અલગ અલગ દેશમાં વાતાવરણને અનુકૂળ હિજરત કરતા હોય છે. ત્યારે ભરૂચમાં પણ સાયબેરિયન પક્ષીઓ હવે શિયાળાની ઋતુમાં આવી પહોંચ્યા છે અને નર્મદા મૈયા બ્રિજ ઉપર તેમજ નર્મદા નદી ઉપર ઉડાન ભરતા જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર શહેરના રામકુંડ રોડ ઉપર આવેલી ડબ્બી ફળિયામાં પત્તા પાનાનો જુગાર રમતા 4 જુગારીઓને શહેરી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે રામકુંડ રોડ ઉપર આવેલ ડબ્બી ફળિયામાં જુગાર રમાડતા 4 ઈસમોને ઝડપી પાડી 19,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના રામકુંડ રોડ ઉપર આવેલ ડબ્બી ફળિયામાં આવેલ લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી પૈસા પડે પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે વાળી જગ્યાએ જઈ તપાસ કરતા ડબ્બી ફળિયામાં આવેલ લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં ગોળ કુંડાળો વળી પત્તા પાના પૈસા વડે જુગાર રમતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જગ્યાને કોર્ડન કરી જુગાર રમતા 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની અંગઝડતીમાંથી રોકડા ₹10,660 તેમજ મોબાઈલ નંગ 3 કિંમત ₹9,000 અને અન્ય સરસામાન મળીને કુલ ₹19,660 મુદ્દામાલ સાથે આરોપી ધર્મેશ ડાયાભાઈ મકવાણા રહે મંગલમૂર્તિ 1 મકાન નંબર C14 દીવા રોડ અંકલેશ્વર, કલ્પેશ જગીરભાઈ વસાવા રહે નવી વસાહટ ભાંગવાડ અંકલેશ્વર, મેહુલ કુમાર ઉર્ફે શેરો પ્રવીણભાઈ રાણા રહે વાઘેલાવાડ પંચાટી બજાર અંકલેશ્વર તેમજ રાજેશ ઉર્ફે કલ્લુ બાબુભાઈ વસાવા રહે ડબ્બી ફળિયું નવી વસાહટ અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના નવા દીવા ગામ ખાતે શામળાજી ફળિયામાં શહેર પોલીસે રેડ કરતા ફરાર બુટલેગરના ઘરમાંથી ₹1,81,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને બુટલેગરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવા દીવા ગામે શામળાજી ફળિયામાં બુટલેગરના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડી ₹1,81,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નવા દીવા ગામે શામળાજી ફળિયામાં પાણીની ટાંકી પાસે રહેતા વિજય ઉર્ફે બદીઓ પ્રવીણભાઈ વસાવાનાઓએ તેના ઘરમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને તેનો નાનો ભાઈ રાજેશ પ્રવીણભાઈ વસાવાનાઓ છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં સ્થળ ઉપર વિજય ઉર્ફે બદિયો પ્રવીણભાઈ વસાવાના ઘર નજીક તેનો નાનો ભાઈ રાજેશ પ્રવીણભાઈ વસાવાનાઓ ઘરની બહાર પુઠ્ઠાના બોક્સનો ઢગલો કરીને સળગાવતો હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે રેડ કરતાની સાથે જ તે દોડીને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના ઘરમાં તપાસ કરતા તેના ઘરના પ્રથમ રૂમના ખૂણામાં તથા સેટી પલંગ તથા પહેલા માળે આવેલ પ્રથમ રૂમમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ની બોટલો, પુઠ્ઠાના બોક્સ તેમજ મીણિયા કોતરામાં છૂટક ભરેલ હોવાને જોવા મળ્યું હતું. પોલીસે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન નંગ 1705 જેની કિંમત ₹1,81,300 નો મુદ્દા માલ કબજે કરી વિજય ઉર્ફે બાદિયા પ્રવીણભાઈ વસાવા રહે નવા દીવા ગામ શામળાજી ફળિયું અંકલેશ્વર તેમજ રાજેશ પ્રવીણભાઈ વસાવા રહે નવા દીવા ગામ શામળાજી ફળિયું અંકલેશ્વર નાઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંનેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર શહેરના ત્રણસ્તર સર્કલ નજીક શોપિંગ સેન્ટરોની બહાર ટ્રાફિકના અડચણરૂપ લારી ગલ્લાઓને હટાવવાની માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરના માર્કેટ યાર્ડ શોપિંગ સેન્ટરના દુકાનદારોએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈને લેખિતમાં પત્ર આપી તેમની દુકાન સામે ગેરકાયદેસર પાર્ક કરવામાં આવતી રિક્ષાઓ તથા લારી ગલ્લાઓને દૂર કરવા બાબતે રજૂઆત કરી હતી. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે રોજિંદા બની ગઈ છે. તેવામાં અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પર માર્કેટ યાર્ડ આવેલ હોવાને પગલે વહેલી સવારે
સવારે ભારે ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળતા હોય છે. ત્યારે ટ્રાફિક જામની સમસ્યા અને ગેરકાયદેસર પાર્કિંગ તેમજ દબાણોથી ત્રસ્ત અંકલેશ્વરના માર્કેટ યાર્ડ શોપિંગ સેન્ટરના દુકાનદારોએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈને એક લેખિતમાં ફરિયાદ કરતો પત્ર આપ્યો છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી અહીંયા રોજગાર ધંધો કરે છે, પરંતુ તેમના દુકાનની સામે જ કેટલાક રિક્ષા ચાલકો અને લારી ગલ્લા ધારકો દ્વારા તેમના દુકાનની બહાર જ ટ્રાફિક સર્જાય અને વાહન વ્યવહારને અડચણરૂપ થાય તેમજ તેમની દુકાનોમાં અવરજવરમાં તકલીફ થાય તે પ્રકારે પાર્કિંગ કરી દેવામાં આવતું હોય છે. પરિણામે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે અને વધુ ભીડ થવાના કારણે પાકીટ તથા મોબાઈલ ચોરીના બનાવ અથવા તો છેડતીના બનાવ બને તેવી શક્યતાઓ રહેલ હોય છે, જેને લઈને ગ્રાહકો પર તેની ખોટી અસર પડતી હોય છે. વધુમાં જ્યારે આ દુકાનદારો રિક્ષા ચાલકો કે લારી ગલ્લા ધારકોને કહેવા માટે જતા હોય છે ત્યારે તેમના વચ્ચે શાબ્દિક બોલાચાલી અને તકરાર પણ સર્જાતી હોય છે. તો તદુપરાંત લારી ગલ્લા ધારકો જે વહેલી સવારે માર્કેટમાં આવતા હોય તેઓ સાથે રોજિંદા સર્જાતી બોલચાલને પગલે આ સમસ્યાનો શાંતિપૂર્ણ રીતે નિકાલ આવે તે માટે પોલીસને પત્ર લખી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી તેમજ દુકાનદારોની સમસ્યાને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેમજ ગેરકાયદેસર પાર્કિંગ હટાવવામાં આવે, જેને લઈને શોપિંગમાં દુકાન ધરાવતા લોકો તેમજ ત્યાં ખરીદી કરવા આવતા ગ્રાહકો વ્યવસ્થિત પાર્કિંગ કરી શકે અને કોઈ પણ જાતની તકરાર ન સર્જાય તે માટે લેખિતમાં પત્ર આપી રજૂઆત કરી છે. આ સાથે આમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.